તો અમદાવાદમાં રહેતી દીકરીએ અપનાવ્યો છે સંન્યાસનો માર્ગ। એક એર હોસ્ટેસ જેની નોકરી મૂકીને તેણે સંન્યાસનો માર્ગ અપનાવી લીધો છે। લીઝા શર્માની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત। સનાતની બની પછી સંસાર ત્યાગ કરવાનો વિચાર આવ્યો। કુંભમાં હું જઈને આવી, સંતોએ મને તપસ્યા કરવાનું કહ્યું છે। યુવાનોએ સનાતની બનવું જોઈએ। લીઝા શર્માનું આ નિવેદન છે। સાધ્વી બનવા માટે મેં સલાહ લીધી છે। હાલ સનાતની બની સંન્યાસ તરફ આગળ વધી રહી છું। સમાજ સેવાથી સંન્યાસ તરફ વળતી અમદાવાદની એક દીકરી કે જેનું નામ લીઝા શર્મા છે। સીધી જ વાત એમની સાથે કરીએ। એક ચર્ચાનો વિષય બન્યો છે, સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય છે કે તમે જ્યારથી કુંભ જઈને આવ્યા છો ત્યારથી તમને પણ એવું થઈ ગયું છે કે હવે હું મારો માર્ગ સંન્યાસ તરફ લઈશ। આવો વિચાર કેવી રીતે આવ્યો અને કેવી રીતે તમે આના સંન્યાસના માર્ગે આગળ વધશો? જ્યારે હું મહાકુંભમાં ગઈ હતી ત્યારે એના પહેલાં મારું આવું જ વિચાર હતું કે હું સંન્યાસી તરફ આગળ વધું। પણ જેવી રીતે હું મહાકુંભમાં જેવી રીતે હું પહોંચી રાઈટ, ત્યાં હું ઘણા બધા મહારાજી, ગુરુજી, માતાજી બધાના દર્શન રેન્ડમલી કરવા ગઈ। અને ત્યારે જ્યારે મેં દર્શન કર્યા ને ત્યારે એક માતાજી મને રેન્ડમલી મળ્યા। એમને મને બહુ સારી રીતે પ્રેમથી બેસાડીને સમજાવ્યું કે જો આ જે સંન્યાસીવાળું જીવન છે રાઈટ, એ જે તારો હમણાં ટફ લાઈફ છે ને એનાથી બહુ ડબલ ટફ લાઈફ છે। એ બધી વસ્તુઓમાં મને ભક્તિમાં એકદમ લીન થઈ જવું છે અને હું મહાદેવજીની બહુ મોટી ભક્ત છું અને હું મહાદેવના મૃત્યુંજય મંત્ર જાપ 108 વાર ડેલી ઉઠતાની સવારે જ કરું છું। મારું 3:30 વાગે હું ઉઠી જાઉં છું, 4 વાગે હું નહીંને બધું પૂજાપાઠ ને બધું કરું છું। એના પછી હું ગૌશાળા જાઉં છું અને પછી જે નીડી પીપલ છે એને ચેરિટી કરું છું। અને હવે જે ડોગ્સ હોય મને ને ડોગથી બહુ લાગણી છે, તો આ જે રસ્તામાં ડોગ્સ ફરતા હોય જેને બિચારા કંઈ મળતું ના હોય એને હું ડેલી મિલ્ક અને એ બધું આપું છું। તો હવે મને એમ લાગે છે કે મને બહુ સોશિયલાઇઝ વોલેન્ટિયર બનવું છે લાઈફમાં, કોઈના માટે કંઈક કરવું છે। એર હોસ્ટેસ લાઈફ ઇઝ સમથિંગ એલ્સ કે એર હોસ્ટેસની લાઈફ એને ઘણા બધાનું પેશન હોતું હોય કે આ મને એર હોસ્ટેસ બનવું છે, મને લાઈફમાં મારો સારો પેકેજ હતો, હું સારા બેકગ્રાઉન્ડથી છું, તો મને એને હવે કોઈક એક્સપેક્ટેશન રહી નથી કે હું બિકોઝ આફ્ટર લૂઝિંગ માય મોમ દીકરી માટે શું હોય છે એ બધાને જ ખબર હોય છે। અને એમને લૂઝ કર્યા પછી ને હવે જીવનમાં એમ લાગે છે કે જે પણ કાર્ય કરી રહી છું ને એ મારા મમ્મા માટે છે। લીઝાને હું સંન્યાસી કહું અત્યારથી કે પછી કોઈ ધાર્મિક નામ આપું? તમે મને સનાતની કહી શકો છો કે હું સનાતની છું। હું સ્પિરિચ્યુઅલ અવેકનિંગ કરું છું, હું લોકોને જાગૃત કરું છું કે સનાતની બનો ધાર્મિક। હું મારી એજ નાની છે બટ હું સ્ટીલ એમ કહીશ કે ના, સનાતનની આગળ વધો, ધાર્મિક વસ્તુઓ કરો જીવનમાં। આ જે તમે લોકો લાઈફમાં નાનું મોટું વસ્તુઓ કરો છો, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, એ કંઈ કામ આવશે નહીં। જીવનમાં તમે સનાતની બનશો, ધર્મ માટે કંઈ કરશો તો તમે લાઈફમાં એવું કે જણાવશો કે તમે કંઈ લાઈફ માટે આવ્યા છો, કંઈ કાર્ય કર્યું છે અને આગળ વધ્યો છો। જરૂર। એટલે એર હોસ્ટેસની લાઈફસ્ટાઈલ હતી, સનાતની બની અને હવે તે સંન્યાસ તરફ આગળ વધી રહી છે અને તેને સંદેશ ન્યૂઝ સાથે પોતાની ખાસ વાતચીતમાં ધાર્મિક માર્ગ અપનાવ્યો છે તેવી વાત કરી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।